આવી પોયમ હોય. નાના છોકરા એક પોયમ બહુ સાંભળે ઓલી, એક મોટા હાથી ઝૂમ કે ચલા મકડી કી જાલી में जाके वो फंसा. હવે તો મને એમ કહો હાથી છે મકડીની જાલીમાં ફસાય. બીજી એક પોયમ છે, નાની તેરી મોરની કો મોર લે ગયે. આ શબ્દ જ ખોટા છે. મોર આપણો રાષ્ટ્રીય પક્ષી છે, એને કઈ પાડી જ ન શકે. ત્રીજી એક છે ને, એ તો આપણી ગુજરાતી જ છે, એક બિલાડી રેડી એને પહેરી હાડી. બિલાડી કોઈ દી હાડી પહેરે? અને પછી એ પૂરું નથી થતું, હાડી પહેરીને બિલાડી ફરવા ગઈ બજારમાં ગઈ, અહીંથી તળાવમાં ગઈ, તળાવમાં મગર આવ્યો ને એને જોઈને બિલાડીને ચક્કર આવી કે તું તળાવમાં ગઈ હું લેવા. અને એમાં બિલાડીનો હાડીનો છેડો છૂટી ગયો ને એમાં મગર બિલાડીને ખાઈ ગયો. જો એને હાડી નો પહેરાઈ હોત તો બિલાડી આજ જીવતી હોત. તે હજી એક છે, ટમેટું રે ટમેટું ઘી ગોળ ખાતો તું ટમેટામાં ઘી ગોળ નાખીને ખાધું કોઈ દી કેવું ભૂંડું લાગે. પછી નદીએ નાવાઈ જાય, બોલો ટમેટું કોઈ દી નદીમાં નાવા જાય કેવું થઈ જાય. હવે છેલ્લે અસમસ ને ઢસ આવો ભુવારીઓ વાળો ન હોય, કહેવત નો ના બધી પોયમો નો. આ એને બધું લોજિકલેસ છે, આમાં છોકરા કોઈ શીખે જ નહીં, કેમ કે આમાં કઈ શીખવા જેવું છે જ નહીં. અને આ ઉંમરે આમાં આવા પ્રશ્નો થાય જ, નાના છોકરા બિચારા હાચું માની જાય ને પછી એમના મગજમાં આ બધી વસ્તુ ફિટ થઈ જાય. ટમેટું હોય નદીમાં નાવા જાય જ તે. પછી આપણે એમને મોટા થાય એટલે મારી મારી સમજાવી કે આવું ન હોય, પણ તમે પેલા નાનપણમાં એવું ખોટું શીખડાયું છે એટલે એવું. બીજી કોઈ પોયમ હોય કેજો, બાકી હું ગોતી લઈશ.